પોતાની જોબ છોડીને તે દેશ સેવામાં લાગી ગયા છે। આપણી હેડ ઓફિસ દિલ્હી છે અને આ અભિયાનમાં એવું નથી કે એક જ કાર્ય કરવાનું છે, પણ સમયની જરૂરિયાત પ્રમાણે અભિયાનો બદલાતા જાય છે। પર્યાવરણ બચાવો, દેશ બચાવો, ગાય બચાવો, બેટી બચાવો, શિક્ષણ, નારી સશક્તિકરણ, જે કાંઈ જુદા જુદા સમયને અનુરૂપ જ્યારે જ્યારે જે કાંઈ જરૂરત પડી એ સંસ્થાને અભિયાન રૂપે જે જિલ્લા, તાલુકા, ગામ અથવા રાજ્યમાં, અલગ અલગ રાજ્ય અને અલગ અલગ શહેરની સમસ્યા અલગ હોય। શહેરમાં હોય એ ગામડામાં નથી હોતું, ગામડામાં હોય છે એ શિક્ષિતમાં નથી હોતું, શિક્ષિતમાં હોય એ અશિક્ષિતમાં નથી હોતું। તો આ બધા જ પ્રકારની સમસ્યાઓને નિવારવાની નાની મોટી કોશિશ કરવામાં આવે છે, એમ કહું તો ચાલે। એવું નથી કે આપણે 100% સક્સેસ છીએ, પણ પ્રયત્ન પણ છોડી દેવો એ તો નથી। પ્રયત્ન તો જરૂર કરવો જોઈએ અને સકારાત્મક, હકારાત્મક, પોઝિટિવ થિંકિંગ રાખવાનું। આ મારાથી નહીં થાય, આ મારી ઉંમર થઈ ગઈ, હવે હું શું કરું, મારી પાસે એના જેટલી ડિગ્રી નથી, ડિગ્રીની ક્યાંય કોઈ જરૂરત નથી। 4 પાસ થયેલા અને 8 પાસ થયેલા જ ઉદ્યોગપતિ થઈને બેઠા છે, આપણે બધા જાણીએ છીએ। તો નાસીપાસ નહીં થવાનું, હા, સમય આપવો પડે, થોડી કસોટી બી થાય।